બહુ રાહ જોડાવી મિત્રો માખણ મેન્ટરશિપ માટે થોડીક માફી, થોડાક લેટ થઈ ગયા છીએ. તો હવે આવી ગયું છે ભાષાના ભૂકા બોલાવવા માટે માખણ 4.0. કેમ ભાષાના ભૂકા કેમ બોલવું પડ્યું મારે? કારણ કે માખણ મેન્ટરશિપ હવે 6 મહિના સુધી ચાલશે. ટૂંકું 1 મહિનાનો કે 2 મહિનાના કોર્સ માટે તમે જે વાત કરી હતી કે સર જે લોંગ ટાઈમ ચાલે એવું કંઈક કરો, તો હવે આપણી માખણ મેન્ટરશિપ આ ચાલશે માટે 6 મહિના માટે. ઓકે, તો ભાષાના ભૂક્કા એ પહેલો પાર્ટ છે. આના પછી જીએસ અને એસએનો પાર્ટ અલગથી આવશે મિત્રો. તો ભાષાની અંદર હવે કઈ કઈ વસ્તુઓ આવવાની છે, કોર્સની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ જોવાનું ચાલુ કરી દઈએ. મારો નાનકડો પરિચય આપું તો હું છું દર્શન પટેલ અને જીપીએસસી મેન્ટોર્સ, હવે તમે બધા ઓળખો જ છો જીપીએસસી મેન્ટોર્સને પણ. ઓકે, તો ચાલુ કરી દઈએ. ચલો, પહેલું છે ફોર્મેટના સેશન્સ. તો સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ કેમ ફોર્મેટના સેશન્સ છે? તમે બધા લખશો મિત્રો, બહુ બધી રાઇટિંગ પ્રેક્ટિસ કરશો, પણ સૌથી પહેલું જરૂરી છે કે બધા પાસે જે માહિતી છે એ માહિતીને તમે કઈ રીતે માર્ક્સની અંદર જનરેટ કરી શકો, કઈ રીતે એ માર્ક્સની અંદર થોડોક વધારો થાય. એમ તમે 2-3 માર્ક્સ લાવતા હોય વિચાર વિસ્તારની અંદર, તો એવું તો શું કરી શકાય કે તમે 6 થી 7 માર્કે પહોંચી જાઓ. ઓકે, તો ફોર્મેટના સેશન બાબતે તમારા ઘણા બધા મિત્રોના પ્રશ્નો હશે કે ક્યારથી શરૂ થશે. તો સૌથી પહેલું આપણું શરૂઆત થશે 14 મેના રોજ. માખણ મેન્ટરશિપનો પહેલો લેક્ચર હશે આપણો ભાષાનો. એ પણ અત્યારથી કહી દઉં, વિચાર વિસ્તારનું સેશનથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ અને એક પણ ફોર્મેટ આપણે મૂકવાનું નથી. હવે તમે ફોટા જોતા હશો મિત્રો, 2 પ્રકારના ફોટા. ડાબી બાજુ જે ફોટો છે શાંતિથી એક બાજુ બધા જોઈ રહ્યા છે અને બીજી બાજુ વન વે કમ્યુનિકેશન ચાલુ છે. એવું આપણે કરવાના નથી. માર્કેટ કરતાં આપણું અલગ છે. ઘણા બધા મિત્રોના એવા રિવ્યૂ આવેલા છે કે સર તમારી જે મેથડ છે થોડીક અલગ છે. તો અલગ શાના લીધે છે? કારણ કે લાઈવ પ્લસ રેકોર્ડેડના લીધે આપણે ઇન્ટરેક્ટિવ સેશન બનાવી શકીએ છીએ. તમને એમ કીધું કે આ વાક્યના બદલે આવું કંઈક અલગ લખી શકાય, તો તમારા પાસેથી પણ જવાબ લઈશું કે આના બદલે શું લખી શકાય. આ શીર્ષક બનાવ્યું તો એના બદલે શું શીર્ષક બનાવી શકાય એમ હતું. તો તમે બધા 50 જણ, 100 જણ, 200 જણ, 500 જણ જેટલા લોકો જોયા બધાના જવાબો આવે અને પછી આપણે એની અંદરથી સારામાં સારા જવાબો કાઢીએ. હું પણ મારો નિષ્કર્ષ આપું કે શું આનું શીર્ષક હોઈ શકે, અથવા આકર્ષક શરૂઆત કહીએ આપણે તો આકર્ષક શરૂઆત કોને કહેવાય, એ કેવી હોવી જોઈએ, એના માટે સૌથી બને એટલું વધારે ઇન્ટરેક્ટિવ બનાવવાનું છે. જમણી બાજુ તમે જોઈ રહ્યા છો કે ઇન્ટરેક્ટિવ છે. ઓકે, ચલો, તો એક એક પ્રશ્નોના તમારા જે મનમાં જે જવાબો છે, મૂંઝવણો છે, એને દૂર કરવાનું ચાલુ કરી દઈએ. તો સૌથી પહેલું આપણું હશે 14 મેના રોજ. સૌ પ્રથમ વિચાર વિસ્તારથી આપણી શરૂઆત કરીશું મિત્રો. પછી તમને મનમાં હશે કે બધા જ ફોર્મેટ કવર થશે, તો હા, બધા જ ફોર્મેટ, એક પણ ફોર્મેટ ચૂકવાનું નથી. એ ભાષાંતર હોય, ટ્રાન્સલેશન હોય, તમારા બધાના મનમાં એવું હોય કે ટ્રાન્સલેશનમાં તો શું બતાવવાનું હોય, પણ છતાં એની અંદર ઇમ્પ્રૂવ કરવા માટે ઘણી બધી ગુંજાશ છે. કેમ કે 15 માર્ક્સનો પ્રશ્ન હોય તો 3, 4, 5 માર્ક્સે અટકી ગયેલા મિત્રો તો એવું ઈચ્છશે જ કે આને કઈ રીતે આપણે 8 થી 9 માર્ક્સ સુધી લઈ જઈ શકીએ. ઓકે, તો એ વાત થઈ ગઈ. પછી ઇંગ્લિશની વાત કરીએ મિત્રો. તો ઇંગ્લિશના ફોર્મેટના સેશન પણ હું લઈશ. હું પણ સક્ષમ છું મિત્રો, પરંતુ આપણે એના માટે એક્સપર્ટ ફેકલ્ટીને લાવવાના છીએ. આગળની મેન્ટરશિપમાં પ્રાચી મેમે જે રીતે તમને મેન્ટરશિપ પ્રોવાઈડ કરી ઇંગ્લિશ માટે, એના મતલબ બહુ જ સારા પ્રતિસાદ હતા અને એના કારણે એમને કન્ટિન્યુ કરીએ છીએ અને એ જ હવે આપણને માખણ મેન્ટરશિપમાં ઇંગ્લિશ ચલાવશે અને દરેકે દરેક ઇંગ્લિશનું ફોર્મેટ પણ એ કવર કરાવવાના છે. ઓકે, ચલો, તો બીજો કોઈ મનમાં પ્રશ્ન હોય, કંઈ મારા કહેવાનું રહી જતું હોય તો તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો ટેલિગ્રામ ઉપર, એપ્લિકેશન ઉપર, કોઈ પણ જગ્યાએ તમે સંભવ છે. 14 તારીખથી શરૂઆત તો થશે, પરંતુ ફોર્મેટ ક્યાં સુધીમાં પૂરા થશે? કેમ કે અમારે તો સર એસીએફની મેઇન્સ છે 19, 21 ને 23 તારીખે, તો એના પહેલાં પૂરા થઈ જશે. આપણે મિત્રો પ્રયત્નો તો એવો કરીએ છીએ કે 30 મે સુધીમાં બધા જ ફોર્મેટ કવર થઈ જાય, પરંતુ સહેજ પણ ઉતાવળ કરવાની નથી. ઉતાવળની અંદર આંબા પાકતા નથી, એટલા માટે આપણે ધીમે ધીમે જઈશું. પણ 30 તારીખ સુધીમાં બધા જ ફોર્મેટ કવર થઈ જાય અને લાઈવ અને સાથે સાથે રેકોર્ડિંગ પણ તમને મળી જાય. તો આના રેકોર્ડિંગની પણ વાત કરી લઈએ મિત્રો કે રેકોર્ડિંગ તમને 24 કલાકની અંદર તમને મળી જશે. તમને બધાને જ ખબર છે મિત્રો કે એકદમ ઓછી ફીની અંદર આપણે કામ કરીએ છીએ, એના કારણે અમુક ટેકનિકલ ઇસ્યુ આવવાના સંભવ છે. તો માની લો કે મેં રેકોર્ડિંગ કર્યું, વિડીયો રેકોર્ડિંગ ના થયું તો
તો હું બીજી વખતે તમારા માટે રેકોર્ડિંગ કરીને પણ 24 કલાકની અંદર તમારું જે ફોર્મેટ તમે ભણ્યા એ એની અંદર રેકોર્ડિંગ આપણું એપ્લિકેશનની અંદર મળી જશે કે જે કોઈ લીક પણ નહીં થાય અને જેટલા મિત્રો પેમેન્ટ કરશે એમને સારી રીતે જોવા મળે. અનલિમિટેડ વખત જોવું હોય એટલી વખત જોવાય અને 6 મહિના સુધી તમે એનો ઉપયોગ કરી શકો. પછી વાત કરીએ તો કયા કયા એક્ઝામની અંદર કામ લાગશે. તો સૌથી પહેલું તો જીપીએસસી ક્લાસ 1-2ની મેઇન્સ એકદમ સામે જ ઊભી છે. બીજું એકાઉન્ટ ઓફિસર અને ત્રીજું એસીએફ મેઇન્સ માટે આ વસ્તુ કામ લાગી શકે છે. ભલે એની અંદર પર્યાવરણના પ્રશ્નો પૂછાય છે પરંતુ મિત્રો એનું બેઝિક જે ક્રક્સ હોય એ સેમ જ હોય. જેમ કે તમને પર્યાવરણ મિનિસ્ટરની કોઈ વસ્તુ ઉપર સ્પીચ પૂછાઈ તો એની અંદર ઝૂમ આઉટ કરવાનું કે ઝૂમ ઇન કરવાનું, કઈ રીતનું કન્ટેન્ટ હોવું જોઈએ એ તમારા પાસે ઉદાહરણ હશે તો કન્ટેન્ટ તો બધા જ પાસે છે મિત્રો. પણ એને કઈ રીતે સ્ટ્રક્ચરલ વેમાં લાવીને લખવાનું છે ને એના માટે તમારે ફોર્મેટ જરૂરી છે ભરવા માટે. ઓકે, એ સિવાય કોઈ મનમાં પ્રશ્ન રહી જતા હોય તો તમે મને પછી પૂછી શકો છો. પહેલી વાત થઈ ફોર્મેટની. બીજી વાત થશે હવે ડેઇલી ટાર્ગેટની. તો ડેઇલી ટાર્ગેટની અંદર મિત્રો શું હશે એ તમારા માટે જે જૂના મિત્રો છે એમને તો ખબર જ છે કે ડેઇલી મિત્રો આપણે ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે ટાર્ગેટ આપીએ છીએ. હવે આ ટાર્ગેટ છે ને એ એકદમ પ્રેક્ટિકલ છે. કેમ પ્રેક્ટિકલ? કે તમે એવું નથી કે પરીક્ષાની અંદર આ વસ્તુ પૂછાય છે એવી જ વસ્તુ હું તમને ફકરા આપીશ. હવે આની અંદર કયા કયા પ્રકારની વસ્તુઓ છે એના માટે જોઈ લઈએ. સૌથી પહેલો મેં જો ફોટો લીધો છે એની અંદર ગુજરાતીની અંદર સરકારની એડવર્ટિઝમેન્ટ છે, એને હું આપીશ ટ્રાન્સલેટ કરવા માટે. હવે વિચારો કે ઇંગ્લિશનું ફોર્મેટ જે ખરું પ્રેસ રિલીઝ એમાં તો એ કામ લાગશે જ, પણ દરેક વસ્તુ અહીંયા જુઓ તો કોની ઉપસ્થિતિ, ઉદ્ઘાટન શબ્દ આવ્યો, પછી આ એક વાક્ય છે એ અહીંયા જુઓ દૂરવર્તી ક્ષેત્રો સુધી પહોંચશે આકાશવાણી FM રેડિયોનો અવાજ. તો એ શીર્ષકની તમે ઇંગ્લિશમાં બનાવવાની પ્રેક્ટિસ કરો. એટલે તમારું ઇંગ્લિશનું આખું એક સ્ટેજ બનાવવાનું છે. એવું નથી કરવાનું કે મંડી પડ્યા લખવા માટે અને ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે પ્રેક્ટિકલ મેથડ આપણે અપનાવી છે. એ સિવાય બાજુની અંદર જુઓ તો આ પ્રકારના સમાજ રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ અથવા સમાજની અંદર આવતા પરિવર્તનો, ગ્લોબલાઇઝેશન, વિશ્વની અંદર ભારતનું વધતું પ્રભુત્વ, એવા બધા તમને ફકરા આપવામાં આવશે. શાના માટે? તો ગુજરાતીમાંથી ટ્રાન્સલેટ કરવા માટે ઇંગ્લિશમાં. હવે એ જ વસ્તુની તમે પ્રેક્ટિસ કરી લો એટલે એક્ઝામની અંદર તમે જઈને સીધા જે મગજમાં શબ્દો યાદ રાખ્યા એ વાપરવા માંડો. આપણું મગજ કેવું છે મિત્રો ખબર છે ને? પૂરે ભારત કા હાથ ઇંગ્લિશ મેં તંગ હોતા હૈ. તો કેમ તંગ હોય છે? કારણ કે આપણે વિચારીએ છીએ ગુજરાતીમાં અને લખીએ છીએ ઇંગ્લિશમાં. એટલે એ જે ત્યાં પ્રોસેસ થાય છે ને, જે મશીન ફરે છે એ મશીનને પેટ્રોલ ડીઝલ આપવાનું કામ અત્યારથી કરવાનું છે. એ સ્પેરપાર્ટને પ્રેક્ટિસ અત્યારથી કરી દેવાની છે. અત્યારથી તમે ગુજરાતીથી ઇંગ્લિશમાં દિવસનો એક ફકરો ટ્રાન્સલેટ કરો એ આજથી 2 મહિના પછી પરીક્ષા હોય અથવા 6 મહિના પછી વિચારતા હોય તમે લોંગ ટર્મ બેચ માટે તો પણ તમને ગજબ હેલ્પફુલ થશે. આ બે તો વાત થઈ ટ્રાન્સલેશનની. એ પછી અહીંયા વાત જુઓ તમે કીવર્ડ્સની વાત છે. કીવર્ડ્સ એટલે અહીંયા શાના છે? તો પ્રાઇવેટાઇઝેશન ઇન સ્પેસ સેક્ટર. તો એના રિલેટેડ હું તમને 5 શબ્દો આપીશ. એ 5 શબ્દોના વાક્યો પણ આપીશ કે આ રીતના વાક્યો તમે બનાવી શકો. એ ઉપરથી તમારે પોતાના વાક્યો બનાવવાના છે અને સેન્ટેન્સ ફોર્મેશન કરશો એટલે મિત્રો વોકેબ તો ઇમ્પ્રૂવ થઈ જ જશે. જે વોકેબ, જે શબ્દનો તમે વાક્યની અંદર ઉપયોગ કર્યો ને એટલે માનીને ચાલો કે જિંદગીભર નહીં ભૂલાય એમ. તો એવા દિવસના તમે 10 શબ્દોના 10 વાક્યો બનાવો એટલે મહિનાની અંદર ગણો 300 શબ્દો થયા, 300 વાક્યો થયા અને 2 મહિનાના 600 શબ્દો થયા. સાયન્સ એવું કહે છે કે તમારા પાસે 400 થી 500 અંગ્રેજી શબ્દોનો ભંડોળ હોય એટલે તમે કોઈ પણ વાક્ય બોલી શકો, કોઈ પણ જગ્યાએ સ્પીચ આપી શકો અથવા કંઈ પણ વસ્તુ લખવી હોય તો લખી શકો. આ ઉપરાંત તમને દિવસનું માની લો કે પ્રેપોઝિશન, કન્જક્શન્સ એ જે અલગ અલગ પ્રકારના હોય, ઓલ્ધો, ડિસ્પાઇટ, ઇન્સ્પાઇટ, એઝ વેલ એઝ મચ એઝ, આવી બધી વસ્તુઓના પણ શબ્દો આપશું અમે અને એની ઉપરથી તમારે પોતાના વાક્યો બનાવવાના રહેશે. એટલે હું કહું ને તમને મિત્રો તો એક ફોર્મેટ એટલું ગજબ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે તમે ફી પે કરશો ને તો પણ તમારા પૈસા વસૂલ થઈ જવાના છે. બરાબર? એટલે બીજી તો વાત જ છોડી દો. હવે ત્રીજા નંબરે છે પૂર્તિના સેશન્સ. તો પૂર્તિના સેશન્સ અત્યાર સુધી જે માખણ મેન્ટરશીપ હતી એમાં 1, 2, 3, 4 જેવા લેવામાં આવેલા, પરંતુ હવે એને શું કરવાના છીએ તો વીકલી બેઝિસ ઉપર કન્ટિન્યુ કરવાના છીએ. ઓછામાં ઓછા મિત્રો તમને 10 વીકલી પૂર્તિના સેશન્સ આપવાના છે. મેક્સિમમ તો મારી ઈચ્છા છે કે કોઈ દિવસ હું એ વસ્તુ બંધ જ ના કરું. લાઈફ ટાઈમ તમને એ વસ્તુ હું પ્રોવાઈડ કરું, પણ સર્ટેન પોઈન્ટ ઓફ ટાઈમ એ વસ્તુ ઊભી રહેવાની છે. એટલા માટે હું તમને મિનિમમ અત્યારે કહી રહ્યો છું કે 10 પૂર્તિના સેશન તો આપણે લેવાના જ છીએ.
હવે પૂર્તિના સેશનથી શું ફાયદો થશે, કેમ કે હવે પૂર્તિની જે હાઇલાઇટેડ પીડીએફ છે એ તમને વીકના અંતે, જેમ કે સોમવારથી લઈને રવિવાર સુધીની, ગયા રવિવાર સુધીની જે પૂર્તિઓ આવી તો એનું બુધવારનું અને રવિવારની પૂર્તિ તો મેં મૂકી દીધી, પણ એ બંનેના વિડીયો સોલ્યુશન આ જે એપ્લિકેશન છે એની અંદર તમને આ કોર્સમાં દેખાશે. અને એની અંદર એક ફ્રી વિડીયો પણ મૂકેલો છે કે જેનાથી તમને આઈડિયા આવી જશે કે પૂર્તિની છણાવટ કઈ રીતે કરવાના છીએ. હવે પૂર્તિમાંથી મળશે શું આપણને વાંચવાથી, એટલે તમે અહીંયા જુઓ તો સૌથી પહેલો એક ફકરો અહીંયા જુઓ, સાયબર રિલેટેડ ફકરો છે. તો પહેલાંના સમયમાં મિત્રો જે બહારવટિયાઓ હતા ને એ રાતના સમયે આવતા, ડાકુઓ આવતા અને ગામને બંદૂકના ઇશારે લૂંટીને જતા રહેતા હતા. અને એની અંદર તમને ગબ્બરસિંહ તો યાદ જ હશે. હવેના જે ગબ્બરસિંહો છે ને એ દૂર, તમારાથી માઇલો દૂર, આંગળીના ટેરવે મોબાઈલ થકી તમને ઠગી લે છે, બરાબર. તો આવા ઠગોને શું કહેવામાં આવે છે, હવે સાયબર ઠગો કહેવામાં આવે છે. આશાની શરૂઆત છે. તો સાયબર રિલેટેડ કોઈ પણ એસે 300 વર્ડ્સનો પૂછાય એટલે એની અંદર તમારે આ સીધું ઇન્ટ્રો ચીપકાઈ દેવાનું, બીજી કોઈ વાત જ નહીં. એના પછી બાજુમાં જુઓ, જમણી બાજુ, આનો મેં ફોટો ગઈકાલે જ મૂકેલો. તો બાળકનો જન્મ થાય છે, પરંતુ માતા, પિતા, દાદા, દાદી બધા જ ફોન લઈને હાજર છે એનો ફોટો પાડવા માટે, કે એનો ફોટો પાડીએ, વિડીયો ઉતારીને ફટાફટ સોશિયલ મીડિયા ઉપર મૂકીએ કે અમારો પૌત્ર, પૌત્રી, બાળક, બાળકી કેવી લાગે છે. એટલે નર્સ જ્યારે આપવા આવે છે બાળક, ત્યારે કોને સોંપવું ને એના મનમાં પ્રશ્ન થાય છે. બીજો સિનારીઓ અંદર આની અંદર એવો બતાવ્યો છે કે ઘરની અંદર જ્યારે માતા બાળકને લઈને પ્રવેશે, પિયરમાંથી સાસરીમાં આવે, ત્યારે બધા જ એક હાથમાં પૂજાની થાળી છે અને બીજા હાથમાં એક ક્ષણ ચૂકી ના જવાય એના માટે મોબાઈલ છે. તો આ ફકરો છે ને સીધો, તમે કોઈ દ્રશ્ય આલેખન લખતા હોય, મોબાઈલ યુગનો જમાનો છે. એક એસે 900-800 વર્ડ્સનો એક એસે તો આના ઉપર આવવાનો છે ને આવવાનો જ છે. 300 વર્ડ્સની અંદર ઇંગ્લિશમાં પણ પૂછાઈ જાય, આ તો ગુજરાતીમાં પણ પૂછાઈ જાય. એટલે તમે ડેઇલી સેન્ટેન્સ ફોર્મેશનની પ્રેક્ટિસ કરો અને આ રીતના ટેમ્પલેટ્સ અમે તમને આપી દઈએ, એટલે રોટલી તમને જાતે બનાવતા પણ આવડી જાય અને અમે તમને રોટલી તૈયાર પણ આપીએ, એટલે બંને કામ એક સાથે થાય. એના પછી અહીંયા જુઓ મિત્રો, આ ફકરો શાનો છે, તો મિલેટ્સ ઈયર ઉપર કોઈ એસે પૂછાય તો એનું કન્ક્લુઝન કરવા માટે છે. બીજા કોઈ પણ ફોર્મેટમાં કામ લાગશે, પણ એસે ઉપર હું એટલા માટે ભાર આપું છું કે એનું વેઇટેજ બહુ જ જોરદાર છે, બરાબર. તો બાજરીના પીઝા બનાવતા તમને શીખવું પડશે. જે રીતે ઘઉંના બિસ્કિટ બનાવો છો એ રીતની બાજરીની વાનગી બનાવવી પડશે. જે રીતે આપણા વડવાઓ કુલેર ખાતા હતા, બાજરીની કુલેર ખાતા હતા, એ કુલેરને હવે ઘરે ઘરે પ્રખ્યાત કરવી પડશે. એટલે આ પ્રકારનું કન્ક્લુઝન, ફ્યુચરિસ્ટિક કન્ક્લુઝન અહીંયા આપેલું છે. તો આ પ્રકારના 10 થી 20 કે 25 મારાથી બનશે એટલા મેક્સિમમ હું તમને એસેના ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન અને એવા ફકરા આપીશ આ આપણે કોર્સની અંદર કે તમે સીધું જ ચોંટાડી દો એમ. એટલે તમારી મહેનત સાવ ઓછી કરવાનો પ્રયત્ન અમે કરીશું, પણ સાથે એટલું નહીં ચૂકીએ કે તમે જાતે વસ્તુ કરતા થઈ જાઓ, એવો પ્રયત્ન હશે અમારો. પછી જુઓ આ ફકરો કે અમારાથી મોબાઈલની લત છૂટતી નથી. એની અંદર બહુ બધું કામનું છે. અને આ મિત્રો આ જે હાઇલાઇટ કરેલા છે ને, ઘણા બધા મિત્રો નવા લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, તો આ વિડીયો હાઇલાઇટ પીડીએફ હાઇલાઇટ કરેલી છે 2-3 મહિના પહેલાં, અને પહેલાંના માખણ મેન્ટરશીપમાં આપેલી છે એ જ પીડીએફ છે. એટલે અત્યારે તમને બતાવવા માટે મેં પીડીએફ હાઇલાઇટ કરી હોય એવું પણ નથી. તમે કોઈકને પૂછવું હોય તો પૂછી શકો છો. ચલો, એના પછી એની અંદર એક બહુ જ મસ્ત વાક્ય લખેલું છે, જુઓ કે બાળકોને ગેમ ક્વિટ કરવી, મોબાઈલની અંદરથી ગેમ રમવાનું જે ચલણ છે, બાળકોની અંદર વળગણ છે, એ દૂર કરવા માટે થાઈલેન્ડની અંદર કાર્યક્રમો ચાલે છે. આવું તમને બીજે ક્યાં મળશે? કોઈ જીએસમાં, કોઈ વિઝનમાં કે કોઈ પણની અંદર આ વસ્તુ જોવા મળશે નહીં. જેમ કે આવા ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ તમને અહીંયા જ જોવા મળશે. અને ભાષાની અંદર મૌલિકતાવાળા ક્વેશ્ચન વધુ પૂછાય છે મિત્રો. હવે એવા મૌલિકતાવાળા ક્વેશ્ચન પૂછાય, તમે કોઈએ એવું વિચાર્યું હોય કે WHO દ્વારા ટીબીનો અને મલેરિયાનો કાર્યક્રમ બાબતે કોઈ પ્રેસ રિલીઝ કરવાનું પૂછાઈ જાય? જીપીએસસીમાં આવું પૂછાયેલું છે. એટલે સૌથી પહેલું જરૂરી છે મૌલિકતા. એટલે શું કહેવાય? પ્રિપેર ફોર ધ વર્સ્ટ અને પ્રે ફોર ધ બેસ્ટ. કોઈ પણ અઘરી પરિસ્થિતિ, સૌથી વધુ મૌલિકતાવાળો પ્રશ્ન પૂછાય એના માટે આપણે તૈયાર રહેવાનું છે. બાકી પછી ઇઝી પૂછાય તો આપણને આવડવાનું છે. હવે મેઘાલયની અહીંયા કેસ સ્ટડી આપેલી છે. માત્ર એવું નથી કહી દીધું કે ડ્રોન દ્વારા ડિલિવરી કરીશું એમ, એની અંદર કીધેલું પણ છે કે એની અંદર કેટલા જિલ્લાઓને આનો ફાયદો થવાનો. આ તે અહીંયા જુઓ ચેટ જીપીટીનો આખો ફકરો આવી ગયો. એની અંદરથી 2 ફકરા અહીંયા લીધેલા છે. એક વાક્ય બહુ જ મસ્ત છે કે જે તમે કોટ તરીકે પણ યુઝ કરી શકો. મેં અંદર કીધેલું જ હતું, કેટલા બધા ચિત્રામણા કર્યા છે, એ કે એમનેમ નથી કરેલા. શું વાક્ય છે? ઓટો કરેક્ટ
and auto spell checkers have turned us into a bunch of illiterate idiots. આપણને બુદ્ધિ વગરના બનાવવાની અંદર ઓટો સ્પેલ ચેકે કામ કર્યું છે. તો તમે ઇંગ્લિશની અંદર કોઈક વર્ડની અંદર ટાઈપ કરતા હોય, ભૂલ કરો એટલે તરત તમને સજેશન આપી દેશે. એટલે આવી બધી વસ્તુઓ તમને લખવા માટે ગજબ કામ લાગશે અને એટલા માટે અમે પૂર્તિના સેશન્સ લઈને આવવાના છીએ. હું તમને 10 પૂર્તિના સેશન એવા કરાવીશ જબરજસ્ત. અને મિત્રો પૂર્તિ તમારે હવે ક્યાંથી કરવાની છે અને કેટલી કરવાની છે, તો પૂર્તિ 20થી 25 જેટલી PDF જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીની આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવી છે અને બાકીની વસ્તુઓ ધીમે ધીમે એક વસ્તુ અપલોડ કરી દેવામાં આવશે. હાઇલાઇટેડ દરેક વસ્તુ અપલોડ કરી દેવાશે અને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીનું આપણું કવરેજ મળી રહે હાઇલાઇટેડ પૂર્તિની અંદર, એવો આપણે પ્રયત્ન કરીશું. ચલો, પછી છે હાઇલાઇટેડ ઇંગ્લિશ પાક્ષિક અને યોજના ઇન ઇંગ્લિશ. આ બંને વસ્તુ કેમ કામની છે કે તમે ગુજરાત સરકાર વિશે તો જાણી જશો. ગયા જ GPSC ક્લાસ 1-2માં એસ્ટ્રોલ પ્રોજેક્ટ વિશે પૂછાયું, તો ગુજરાત સરકાર વિશે પૂછાય છે, એવું જ કેન્દ્ર સરકારના પ્રયત્નો વિશે પણ પૂછાય છે. તો ત્યારે તમારા પાસે એવી વોકેબ હોવી જોઈએ કે તમે કોઈ પણ વસ્તુ લખી શકો. એના માટે જો અહીંયા મેં ફોટા લીધેલા છે. યુઝ ઓફ લિંકર સ્ટેટમેન્ટ. તો યુઝ ઓફ લિંકર સ્ટેટમેન્ટ એટલે શું છે? મોર ઓવર. તો પાક્ષિક મિત્રો છે ને ઇંગ્લિશમાં પણ આવે છે, એને શું કહેવાય છે? ધ ગુજરાત અથવા માર્ચિંગ અહેડ કહેવામાં આવતું હોય. દર 3 મહિને અપલોડ થતું હોય છે. તો જેવું અપલોડ થાય એવું તરત જ તમને હાઇલાઇટ થયેલું મળી જશે. અને અત્યાર સુધીના 2022ના અને 23 એ પૈકી 3 કે 4 તો અપલોડ કરી દેવામાં આવ્યા છે ઓલરેડી. અને યોજના આપણે એવો પ્રયત્ન કરીશું કે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીને બધી જ હાઇલાઇટ, અને જેટલી ઇમ્પોર્ટન્ટ હોય એટલી જ. GSની દ્રષ્ટિએ નથી કહેતો, માત્ર ભાષાકીય દ્રષ્ટિએ. તમારું ઇંગ્લિશ 60-70 માર્ક્સમાં હોય તો સીધા તમે 85 માર્ક્સે કઈ રીતે પહોંચી શકો એના માટેનું આ રહેશે આપણું. અહીંયા જુઓ, તો આ બંને ફકરા ખરા ને મિત્રો, એ ક્લાઇમેટ ચેન્જનો કોઈ પણ પ્રશ્ન પૂછાય, કોઈ પણની સ્પીચ હોય, મોદી સાહેબની હોય, મિનિસ્ટરની હોય, કોઈ પણ સ્પીચની અંદર લખવા માટે કામ લાગે એવા હતા. સાઈડમાં મેં લખી દીધું છે જુઓ ઉપર, એટલે તમારું કામ કેવું થઈ જાય? એકદમ આસાન થઈ જાય. ઓકે, ચલો, તો હાઇલાઇટેડ પાક્ષિક અને યોજના ઇંગ્લિશની અંદર એની વાત થઈ ગઈ. હવે બીજું શું મળવાનું છે? તો પાક્ષિક પે હલ્લા બોલ નામનો એક કોર્સ ઓલરેડી અવેલેબલ છે એપ્લિકેશનની અંદર. પણ અહીંયા એની ચર્ચા કરવાનો મતલબ એટલા માટે છે કારણ કે ભાષા સુધારવા માટે એમાં ઘણું બધું છે. પણ મિત્રો એને લોંગ ટર્મ સુધી ચલાવવાની હતી. 2023 સુધીના બધા જ પાક્ષિક એ કોર્સની અંદર આવશે. એના માટે કોર્સને થોડોક અલગ કરવો પડ્યો. આમ તો એનો ભાવ ઘણો બધો હોય, પણ અત્યારે 400 રૂપીસની અંદર એ અવેલેબલ છે. તમે મિત્રો જે આ કોર્સની અંદર જોડાઓ એમના માટે એની અંદર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપીશું. તમે અમને મેસેજ કરજો જેવો કોર્સ પરચેઝ કરો એટલે તરત જ તમને પાક્ષિકના કોર્સ માટે પણ ઇન્ક્લુડ કરી દઈશું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે. ઓકે, ચલો, તો આગળ જઈએ હવે છે 50 પ્રેક્ટિસ ક્વેશ્ચન. તો ક્યારે મળશે 50 પ્રેક્ટિસ ક્વેશ્ચન? તો જેવું તમારું ફોર્મેટ ચાલ્યું, માની લો કે વિચાર વિસ્તારનું, તો ડેઈલી તો તમને જે ગુજરાતી માટે લખવા આપવાના છીએ, પરંતુ જેવું ફોર્મેટ ચાલે કે તરત જ તમને કરંટ સાથે અપડેટેડ હોય એવા ટોટલ 50, બધા ફોર્મેટના થઈ અને ઇંગ્લિશ અને ગુજરાતીના 50, મિનિમમ 50 કહું છું મિત્રો. વધુમાં વધુ તો 150-200 જેટલા કરવા હોય એટલા થઈ શકે છે, કેમ કે 99 નોટ આઉટ નામનું ઇનિશિયેટિવ આપણે કરેલું હતું. એના ક્વેશ્ચન બહુ જ કામમાં આવ્યા છે, ઘણા બધા પૂછાયા પણ છે. પણ આ તો કેવું છે મિત્રો, ખબર છે ને કે ક્રેડિટ લેવા માટેનો વિડીયો નથી બનાવતા ખાલી, બાકી પાક્ષિકના એટલું બધું પૂછાયેલું છે અને મેં જે હાઇલાઇટ કર્યું એટલું બધું કામ લાગ્યું છે કે ના પૂછો વાત એમ. એ પછી બીજી વાત કરું ને તો ક્લિયરલી મેન્શન્ડ ટોપિક્સ નામનું મેં હાઇલાઇટ કરીને આપ્યું હતું સિલેબસની અંદર. તમે નહીં માનો મિત્રો, DYSOની અંદર GS2માં 10માંથી 7 પ્રશ્નો એ ક્લિયરલી મેન્શન ટોપિક્સમાંથી જ હતા. અને એવું નહીં કે આખું બધા લીટીઓ કરીને પછી કહેવાનું કે જો બધું એમાંથી પૂછાયું. હવે 100% કન્ટેન્ટમાંથી તમે 90% કન્ટેન્ટ હાઇલાઇટ કરી દો અને પછી કોઈ એનો કોઈ મતલબ રહેતો નથી. તો આ જ 99 નોટ આઉટ પ્રકારના ક્વેશ્ચન અને મેક્સિમમ મૌલિકતા ઉપર આધારિત તમે લખો, પ્રેક્ટિસ કરો, એના માટે આ વસ્તુનો પ્રયત્ન કરીશું. એવું નહીં કે માર્કેટમાં અવેલેબલ હોય નીતિ, કોઈ પણ સરકારની નીતિ લાગુ પાડી, બહાર પાડી, સોલર પોલિસી, અને એના ઉપર પ્રેસ રિલીઝ લખવાનું કહે તો તમે લખી દેવાના છો મિત્રો આરામથી. પણ તમને મૌલિકતા ઉપર, જેમ કે આખું 2023માં અત્યાર સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા, ગુજરાત સરકાર દ્વારા જનહિતલક્ષી કાર્યક્રમો અથવા પગલાઓનું પ્રેસ રિલીઝ કરો, આવો પૂછી લે તો આમ થોડીક વાર માટે તો હચમચી જઈએ કે આવો પ્રશ્ન, અત્યાર સુધીના કયા કયા ઇનિશિયેટિવ લીધા.
તો આ બધું પાક્ષિકમાં તો આપેલું જ છે મિત્રો, પણ આવા પ્રકારના મૌલિકતા આધારિત પ્રશ્નો ઉપર આપણે મેક્સિમમ પ્રયત્ન કરીશું. મેં આગળ કીધું ને, પ્રિપેર ફોર ધ વર્સ્ટ અને પ્રે ફોર ધ બેસ્ટ. એટલે 50 પ્રશ્નો, માત્ર પ્રશ્નો નહીં, મોડલ આન્સરો પણ, મોડલ આન્સર ઓલ્સો. ઓકે, ચલો. એટલે આ રીતે તમે લખવા મંડી પડો ઊંધું ગાલીને. આપણા બાજુ જોતો પણ નથી જોયો એ વ્યક્તિ, અને લખવાનું ચાલુ છે ધબાધબી. એટલે એવું લખો, એના માટે તમને પ્રેક્ટિસ માટે ક્વેશ્ચન આપવામાં આવશે. ચલો, તો મોક ટેસ્ટની વાત કરીએ મિત્રો. તમે બધા, ઘણા બધા મિત્રો મોક ટેસ્ટની પણ રાહ જોતા હો છો. માર્કેટની અંદર મોક ટેસ્ટ બહુ બધા અવેલેબલ છે, પણ અહીંયા આપણે શું કરીશું, તો મોડેલ આન્સર આપીશું અને વિડીયો સોલ્યુશન પણ આપીશું, ઇંગ્લિશનું એક અને ગુજરાતીનું એક. એનાથી વધુ બની શકે છે, આ મિનિમમ લખેલું છે. અત્યાર સુધીનું જેટલી વાત કરી એ બધું મિનિમમ હતું. મેક્સિમમ તો એક કહું છું, એની જગ્યાએ 5 પણ હોઈ શકે છે એમ, પણ મિનિમમ આપણે એક બંનેના ટેસ્ટ આપીશું. અને એની તારીખ શું હશે, તો 15 જૂન આજુબાજુ આપણે એ બંને ટેસ્ટ મૂકીશું. બરાબર. એસીએફ વાળા મિત્રોને મગજમાં આવ્યું હશે કે સર અમારે તો એ વખતે એક્ઝામ આવી ગઈ હશે. તો મિત્રો આપણે જ્યારે ફોર્મેટના સેશન ચલાવી દઈએ એના વિશે તમે થોડુંક વાંચી લો. જેમ કે હું તમને વિચાર વિસ્તાર માટે 2 4 5 ટિપ્સ આપી, તો એ ટિપ્સ ઉપર તમે કામ કરો, એના પછી વિચાર વિસ્તાર સુધરશે. બાકી તમે ડિમોટિવેટ થવાના, એમનેમ તમે ખાલી લખ કરવાથી કોઈ ફરક નહીં પડે એમ. એ જે ટિપ્સ આપી એ ટિપ્સ ઉપર તમારે કામ પણ કરવું પડશે એમ. ઓકે, તો મોક ટેસ્ટ તમને આપીશું અમે. બહુ જ ક્વોલિટીવાળા મોક ટેસ્ટ હશે. ઓકે, વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન. એટલા બધા ફોર્મેટ આપણા એટલા એક્ઝોસ્ટિવ હશે, તમે મતલબ મજા આવી જશે એમ. એક પણ તમારો ડાઉટ ક્લિયર કરવાનું રહી નહીં જાય ફોર્મેટના સેશન્સની અંદર. છતાં પણ તમને એવું લાગે છે કે અમારે કોઈ પણ પ્રશ્ન પૂછવો છે, એસે હોય કે જીએસ, તમારે જેનો પ્રશ્ન પૂછવો હોય, તૈયારી રિલેટેડ પૂછવો હોય કે કોઈ પણ પૂછવો હોય, એના માટે આપણે વીકલી ડાઉટ સોલ્વિંગ સેશન રાખીશું. એક જાતનું ઇન્ટરેક્ટિવ સેશન, કે તમારા મનમાં આવતા અઠવાડિયામાં શું વાંચવું છે એના માટેનો કોઈ પ્રશ્ન હોય તો તમે એ પણ પૂછી શકો, બુક્સ વિશે પણ પૂછી શકો. શરૂઆતની અંદર આપણે એવો પ્રયત્ન કરીશું કે બધાના ભાષા રિલેટેડ પ્રશ્નો લઈ લઈએ, એના પછી તમારે કોમન જે પણ પ્રશ્નો પૂછવા હોય તમે પૂછી શકો છો. બરાબર. એટલે મેઇન્સ બાબતે કંઈ પણ વસ્તુ આપણે કાચી પોચી છોડવાની નથી. ચલો, પછી જે સેશન્સ ઓન ઇવેલ્યુએટેડ કોપીઝ. તો અહીંયા આપણને 2 પ્રકારની બેચ ચાલુ કરી છે મિત્રો, વિથ ઇવેલ્યુએશન અને વિધાઉટ ઇવેલ્યુએશન. વિધાઉટ ઇવેલ્યુએશનની પ્રાઇસ એકદમ નોમિનલ છે અને પેલાની થોડીક વધુ છે, કેમ કે એની અંદર મહેનત પણ બહુ વધુ છે. પરંતુ જે મિત્રો વિધાઉટ ઇવેલ્યુએશનમાં જોડાય છે એ મિત્રોને હું આશ્વાસન આપું છું કે તમને એ જે કોર્સ છે એ પ્રાઇઝની અંદર અહીંયા મેક્સિમમ વસ્તુ મળી જશે. એટલે જરાય ચિંતા કરશો નહીં. પેલા કોર્સના બદલે તમારે આ પરચેસ કરવાનું થાય તો એવું મનમાં લાવશો નહીં, કેમ કે મારી ખાસિયત જ એ છે, મને વસ્તુ જ એ ગમે છે કે તમારા પાસેથી પાઈ રૂપિયા લીધા, પૈસા લીધા, એ મારે તમને વસૂલ કરાવવાના છેલ્લે. એ વસૂલ ના થાય તો મને ઊંઘ ના આવવી જોઈએ. તો ઇવેલ્યુએટેડ સેશન્સ, તો જે મિત્રો અહીંયા વિથ ઇવેલ્યુએશન કોર્સ લેશે અથવા વિધાઉટ લેશે, દરેકને ઇવેલ્યુએટેડ કોપીઝ ઉપર સેશન આપીશું. એની અંદર બધાય હાજર રહેવાનું રહેશે. કેમ જરૂરી છે આ વસ્તુ? તો તમે જે લખ્યું છે, જે પ્રશ્ન મેં તમને આપ્યો એની અંદર તમારે શું લખવાની જરૂર હતી? તમે કોટ લખી દીધો ભૂલમાં, એની જગ્યાએ બીજો કોટ કયો લખવાની જરૂર હતી? વિચાર વિસ્તાર લઈએ, સ્પીચ લઈએ, કોમ્પ્રિહેન્શન લઈએ, કોઈ પણ પ્રશ્ન લઈએ. અને આના સેશન્સ ઉપર ઇંગ્લિશના અલગથી હશે, આપણા પ્રાચી મેમ એનું લેક્ચર લેશે, અને ગુજરાતીની અંદર અલગથી આપણે ડાઉટ સોલ્વિંગ સેશન રાખીશું અને ઇવેલ્યુએટેડ કોપીઝ ઉપર પણ રાખીશું. બરાબર. અને છેલ્લું, અને એ વસ્તુ છે ઇવેલ્યુએશન સાથે. તો મિત્રો તમારા બધાના ઘણા બધાના મેસેજ આવેલા હતા કે સર અમને, આમ તો હું સાચું કહું ને મિત્રો, તો હું પર્સનલી તમને રિકમેન્ડ વિધાઉટ ઇવેલ્યુએશન વાળો જ કોર્સ કરીશ. કેમ કે એની અંદર એટલું બધું હું આપી દઉં છું અને દરેક વસ્તુ એકદમ માઇન્યુટલી આપું છું. છતાંય તમારી ઈચ્છા હોય તો તમારા માટે આપણે એ વસ્તુ લાવ્યા છીએ. બરાબર. તમારી ડિમાન્ડના આધારે. બાકી મને તો પેલી વસ્તુ પણ બહુ જ મજા આવે છે. તો વિથ ઇવેલ્યુએશનની અંદર કઈ વસ્તુ હશે? તો તમારું ઇંગ્લિશના અને ગુજરાતીના બંનેના ફોર્મેટના 2 પ્રશ્નો. તમને માની લો કે આજે વિચાર વિસ્તાર ચલાવ્યું, એના પછી તમે વિચાર વિસ્તારની પ્રેક્ટિસ કરો અને પછી તમે એને અપલોડ કરો અને તમને ચેક કરીને એનું સજેશન આપીએ એના ઉપર. તો દરેક ફોર્મેટના 2 પ્રશ્નો આપણે એના ચેક કરીને આપીશું. ઓકે, ચલો. તો તમે અમને કોન્ટેક્ટ કઈ રીતે કરી શકો છો? તો મોબાઈલ નંબર છે, ટેલિગ્રામ ઉપર આ આઈડી ઉપર તમે મને મેસેજ પણ કરી શકો છો. ફોન ઉપર તમને વાત કરું મિત્રો, તો તમારી નાનામાં નાની ક્વેરી હોય કે પ્રિલિમ પ્લસ મેઇન્સ હોય તો આ કોર્સ લેવો જોઈએ કે ના લેવો જોઈએ,
અથવા આ કોર્સની અંદર બીજી કોઈ ડિટેલ મારે તમને કહેવાની રહી ગઈ હોય અને તમારા મનમાં પ્રશ્નો રહી ગયા હોય તો એ પણ પૂછી શકો છો. આમ તો હું FAQ ની આખી એક ડિટેલ અલગથી મૂકવાનો છું મિત્રો. હવે આની અંદર પ્રાઇઝિંગની વાત કરી લઈએ કે જે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે એ છે પ્રાઇસ. તો પ્રાઇસ મિત્રો આ કોર્સ જુઓ ને તો માર્કેટની અંદર તમે આ બધા કોર્સ 10,000 ને 5,000 ને ઓછામાં ઓછા એટલા તો હોય જ છે એમ, કે જે તમને ફોર્મેટ વ્યવસ્થિત રીતે ચલાવતા હોય અને લાઈવ બેચ લેતા હોય. બાકી રેકોર્ડેડ ચિપકાઈ દેવાનું કામ તો ચાલુ જ છે બધી જ જગ્યાએ એમ, કે 6 મહિના અને વર્ષ પહેલાં જે કોર્સ લીધેલા હોય એ ચિપકાઈ દેવાના અને 3,000 ને એ 3,000 લે છે. બોલો, ભાષાના 5,000 લે છે. આપણે મિત્રો એ બધી જ વસ્તુ 6 મહિનાની વેલિડિટી, 6 મહિના સુધી તમને કોઈ પણ ક્વેરી હોય તમે મેસેજ નાખો, તમને એનો જવાબ મળશે ચોક્કસથી એમ, કોઈ પણ વસ્તુનો. તો 6 મહિનાની વેલિડિટી માટેનો કોર્સ તમને માત્ર 499 રૂપિયામાં મળશે મિત્રો. તમારે મેઇન્સ હોય કે ના હોય તમારે કોર્સ પરચેસ કરવો જોઈએ, કેમ કે મને ને તમને ખબર છે કે 500 રૂપિયા બહુ મોટી કિંમત નથી. આ તો વાત થઈ વિધાઉટ ઇવેલ્યુએશનની. એની અંદર ફોર્મેટના બધા જ સેશન આવશે, ઇવેલ્યુએટેડ સેશન પણ આવશે જ. અને તમારે જો એના છતાંય તમને વિથ ઇવેલ્યુએશન લેવાની ઈચ્છા હોય મિત્રો તો એની કોસ્ટ છે 1999. એની એ કોસ્ટ માર્કેટમાં તો ડબલ જ છે, પણ અને તમે ઇવેલ્યુએશન જોયેલું જ છે અને હજી પણ એનું સેમ્પલ જોવું હોય તો અંદર જે કોર્સ લોન્ચ કરેલો છે એની અંદર ફ્રીલી એ વસ્તુ મૂકેલી છે કે ચર્ચાપત્ર કેવી રીતે ચેક થયા છે, સ્પીચ કઈ રીતે ચેક થઈ છે, ઇંગ્લિશમાં ગુજરાતીમાં બધાનું મોડલ ઇવેલ્યુએશન મૂકેલું છે. અને જેવું આપ્યું હતું એ વખતે માખણ મેન્ટરશિપમાં એવી ને એવી PDF મૂકેલી છે, એમાં જરાય ચેન્જ કર્યો નથી. અને ટ્રાન્સપરન્ટ રહેવું એ મને સૌથી વધુ ગમે છે મિત્રો. જે હોય એ ચોખ્ખું કહેવાનું કે હજી 10 દિવસ થાય છે કોર્સ લોન્ચ કરવામાં તો થાય એવા છે એમ, ભાઈ ગોળ ગોળ ફેરવવાની વાત નથી કરતા. ચલો, તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો, કોઈ પણ ટાઈમે ફોન કરી શકો છો અને આપણે 14 તારીખે વિચાર વિસ્તારના સેશનની અંદર મળીશું મિત્રો. થેન્ક યુ.